ભુજમાં ગાયોના લાભાર્થે ગૌ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। જોઈએ એક અહેવાલ। ભુજ ખાતે કચ્છ ધણિયાણી આયાશાપુરાના મંદિર પાસે માતાજીના સાનિધ્યમાં અનોખી ગૌકથાનો પ્રારંભ થયેલ છે। ગૌકથાના પ્રારંભે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને કથા શ્રવણનો લાભ લીધો હતો। વ્યાસપીઠ પરથી જાણીતા વક્તા શ્રી કશ્યપ શાસ્ત્રીએ કથાનો પ્રારંભ કરાવતા હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો શા માટે અપાયેલ છે તેની સરળ ભાષામાં સમજણ આપી હતી। આ અનોખી ગૌકથાના માધ્યમથી ગૌ માતા માટે ફંડ એકત્ર કરવાનું આયોજન કરવામાં આવેલ છે। કચ્છ જિલ્લો કાયમ દુષ્કાળનો સામનો કરતો રહે છે અને આ વર્ષે પણ દુષ્કાળની પરિસ્થિતિના કારણે ગાયોનો નિભાવ મુશ્કેલ બનેલ છે, ત્યારે આ ગૌકથા દ્વારા ઉપયોગી થવાનો પ્રયાસ હાથ ધરાયેલ છે, જે ખરેખર સરાહનીય છે। આ પ્રસંગે કથાની આયોજન સમિતિના અગ્રણી શ્રી શૈલેષભાઈ જાની તથા જાણીતા અગ્રણી શ્રી વેલજીભાઈ આહિરે ચંચળ સાથે વાત કરી હતી। બસ આજે મા આશાપુરાના સાનિધ્યમાં ગૌ માતાની પંચદિવસીય કથાનું એક આયોજન આપણે પોમલ પરિવાર મુખ્ય યજમાન પદે આપણે આજે જ્યારે પ્રારંભ થઈ ગયો છે, તો હું આ મીડિયાના માધ્યમથી એટલું લોકોને કહીશ કે આ ગૌ માતાની કથા ભુજમાં પ્રથમ વખત થાય છે, તો આમાં વધારે ને વધારે લોકો આ કથામાં એમનો લાભ લે અને આજે જ્યારે બહુ કપરી પરિસ્થિતિ છે ગાયો માટે, ત્યારે જેમ વેલજીભાઈએ વાત કરી એમ યથા યોગ્ય પોતાની રીતે સારો આમાં સહયોગ આપે એવી મારી સર્વને અપીલ। ભાઈ શ્રી શૈલેષભાઈ જાનીએ આ કાજે ગૌ કથાનું આયોજન કર્યો એને આપણે વિશેષ ઓપ આપી શકીએ, કારણ કે કચ્છમાં છેલ્લો વર્ષ જે કાંઈ છે એ અતિ દુકાળનો છે। સીમમાં ક્યાંય ઘાસ નથી અને ક્યાંય પાણીનો પણ અત્યારે તકલીફ છે અને આ આજે આવતા ચોમાસાને 1.5 વર્ષનો ગાળો છે। એ કઠિન સમયમાં આપણે વધુ શું કરી શકીએ ગાય માતા માટે, એટલે ગૌ સેવા અર્થે એક આયોજન કરવામાં આવ્યું છે ગૌ કથાનું। માનનીય પૂજ્ય શાસ્ત્રી કશ્યપ શાસ્ત્રીના જે વચનામૃતોમાં આજ 22 તારીખથી કરી 23 થી 27 તારીખ દરમિયાન આપણે આ ગૌ કથાનું આયોજન મા આશાપુરાના સાનિધ્યમાં કરી રહ્યા છીએ। હું ભુજ નહીં પણ સમગ્ર કચ્છની પ્રજાને આ તકે પ્રાર્થના કરું છું, અપીલ કરું છું કે આ કથામાં બહોળી સંખ્યામાં માતાઓ, બહેનો, ભાઈઓ, પુરુષો, નાના મોટા સૌ ઉપસ્થિત રહે અને રહે એટલું નહીં, આવીને પોતાથી જે બને ગૌ માતા માટે પોતાનું યોગદાન અહીં આપે એવી સૌ પાસે પ્રાર્થના કરું છું। અને મને આશા છે મા આશાપુરાના સાનિધ્યમાં કે આ ક્ષેત્રમાં આપણે કઈ કચ્છની પ્રજા ક્યાં પણ પાછી પાની નથી કરતી, કારણ કે કચ્છ આ ભજનનો પ્રદેશ છે, ભજનનો અને તપનો પ્રદેશ છે, ભજનની ભૂમિ છે। તો કથાનું આયોજન સક્સેસ થાય એવી મા આશાપુરાના ચરણોમાં પ્રાર્થના। અને હું ફરી આપ સૌ પાસે ફરીના વિનંતી કરું કે આ આયોજનને સક્રિય કરવા માટે જે કોઈ આયોજને આ લોકો સહકાર અને સાથ આપતા રહે અને જે કાંઈ ટીમ ભૂતનાથ મહાદેવની, ખારી નદી ગ્રુપની અને ભુજ શહેરની તમામ જનતાએ આ જે આયોજનમાં ભાગ લીધો છે સૌને ખૂબ ખૂબ આવકારું છું અને શૈલેષભાઈ જાનીના કાર્યને આપણે સૌ વેગપૂર્વક પહોંચી વળી અને આયોજનનો મને ખાતરી છે કે જે આપણું લક્ષ્ય છે કથાના માનની પોમલ પરિવાર છે, કથાના યજમાન પરિવાર, એમણે કથાનું જે કાંઈ ખર્ચ છે તમામ ખર્ચ પહોંચી વળવા માટેની એને જવાબદારી લીધી છે। તદુપરાંત આપણી પાસે જે કાંઈ બચત વધશે એ સમગ્ર કચ્છની દુઃખીમાં દુઃખી ગાયોને, દુઃખીમાં દુઃખી પાંજરાપોળોને, ગૌશાળાઓને કેમ એ ત્યાં સુધી આપણે પહોંચી એની એક કમિટી બનાવવામાં આવશે અને ચોક્કસ મૂળ જ્યાં ખરેખર જરૂરિયાત છે આ કાર્ય આપણે સક્સેસ થાય અને લીલો ચારો ત્યાં પહોંચે એ જ અમારી અભ્યર્થના છે। અસ્તુ।